રાજકોટ જિલ્લાના ઉપલેટા મુકામે વર્ષ 2024-25ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજરોજ 28/6/2024 શુક્રવારના રોજ મુસ્લિમ હાઈસ્કૂલ ઉપલેટા એમડી ગર્લ્સ સ્કૂલનો સંયુક્ત કાર્યક્રમ મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં નગર શિક્ષણ નિમિત્તના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, જિલ્લા રજિસ્ટ્રાર શ્રી વિશાલભાઈ કોયુરિયા, AK ટાંક સાહેબ, બાગાયત અધિકારી શ્રી રાજકોટ NN પરમાર, શાસન અધિકારી ભરતભાઈ પરમાર, CRC સાહેબ, ગોહિલ સાહેબ તથા મુસ્લિમ હાઈસ્કૂલ આચાર્ય શ્રી સરસિયા સાહેબ, MD ગર્લ્સ હાઈસ્કૂલ આચાર્ય સોનાબેન ભટ્ટ તથા મેમન જમાતના પ્રમુખ હાજીભાઈ સિવાણી તથા અન્ય જમાતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફના તિલાવતથી શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ નિકુલભાઈ ચંદ્રવાડિયાએ બાળકોને ખૂબ જ પ્રેરણાદાયી સંબોધિત કર્યું અને ત્યારબાદ શ્રી ટાંક સાહેબ, કુરિયા સાહેબ પણ બાળકોને સારી રીતે સંબોધિત પ્રોત્સાહિત કર્યા। આ ઉપરાંત મુસ્લિમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અયાન બ્લોચે વ્યસન મુક્ત વિશે જોરદાર વક્તવ્ય આપ્યું અને ત્યારબાદ વિદ્યાર્થી ઓડિયા માહિર વૃક્ષારોપણ વિશે સરસ વક્તવ્ય રજૂ કર્યું અને આખરે મુસ્લિમ હાઈસ્કૂલના શિક્ષણ પરિસમાબેન આભાર વિધિ કરી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો। બ્યુરો ચીફ આસિફ ખોકર, સત્યના શિખર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। નમસ્કાર, હું વિક્યાણી ફિરોજ, મુસ્લિમ હાઈસ્કૂલ ઉપલેટા ખાતે આજે જે પ્રવેશોત્સવ નિમિત્તે પ્રોગ્રામ અહીંયા કરવામાં આવ્યો અને એમાં દીકરીઓ, MD ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓ અને મુસ્લિમ હાઈસ્કૂલના બાળકોને, ખાસ કરીને ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। એ અનુસંધાને અહીંયા પદાધિકારી તથા અધિકારીશ્રીઓ વગેરે ખૂબ જ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ પણ સારી સંખ્યામાં હાજર હતા। એ પ્રોગ્રામ આજે પૂર્ણ કરવામાં આવ્યો છે। સાથે સાથે અમે મુસ્લિમ હાઈસ્કૂલનો સ્ટાફ, બાળકો જે રીતે 9મા ધોરણમાં અમારી પાસે આવે છે પ્રાઇમરીમાં, એમાં ખૂબ જ મહેનત કરીએ છીએ અને બહુ ધાર્યું પરિણામ મેળવીએ છીએ। ધોરણ 10ની અંદર અમે 67% જેવું પરિણામ આ વર્ષે તથા ધોરણ 12ની અંદર 96% જેવું પરિણામ આ વર્ષે મેળવ્યું છે, જેમાં એક વિદ્યાર્થીને વગર ટ્યુશને અકાઉન્ટ વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે, તેમજ 3 વિદ્યાર્થીઓને વગર ટ્યુશને ગણિત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે। અમારી સમગ્ર ટીમ આ માટે લાગી પડે છે અને આ જ રીતે અમે આવનારા સમયમાં પણ અમારી પાસે જે કાંઈ પણ રો મટીરિયલ આવે પણ એને અહીંયાથી ખરું ચંદન કરીને બહાર પાડીએ એવી મહેનત કરીએ છીએ અને તમે પણ પ્રાર્થના કરો કે અમે સતત આ જ રીતે મહેનત કરતા રહીએ। થેન્ક યુ વેરી મચ। જય હિન્દ, જય ભારત।